તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ભાવનગરના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં જૂથ અથડામણની આ ઘટનામાં બે અલગ અલગ જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને જૂથ અથડામણની આ ઘટના સામે આવી છે, જેમાં જૂથ અથડામણમાં સામે થયેલા હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે। ભાવનગરમાં જૂથ અથડામણની આ ઘટના સામે આવી ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। નાના છોકરા બાબતથી આવ્યા અને પોલીસવાળાને મેં અરજી કરી એવી આવીને ઘરે ગાળું દેતા હતા, તરવારું ગોદા લઈને આવ્યા હતા, ઘરે આવીને ગાળું દીધી એમ ફરિયાદ કરી। પછી એક આરે ટોળું આવ્યું અને આખા ઘરમાં હુમલો કર્યો, તોડફોડ ઘરનું બધું તોડફોડ કરી નાખ્યું। તો ભાવનગરમાં જૂથ અથડામણની આ ઘટના સામે આવી છે। અદાવતના કારણે જૂથ અથડામણ થઈ હતી, જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભાવનગરના ઘોઘા પોલીસ એસપી સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર બનાવની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભાવનગર ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે જૂથ અથડામણની આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે। તો બે અલગ અલગ જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી। હાલ 15 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં જૂથ અથડામણના કારણે સામે થયેલા હુમલામાં 15 લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે। અને આ સાથે જ આગળ વાત કરીએ કે ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ભાવનગરની આ ઘટના સામે આવી છે। બનાવના પગલે ઘોઘા પોલીસ એસપી સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, ભાવનગરના ઘોઘા તાલુકામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, હાલની શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે ગત મોડી રાત્રિના સમયે જૂથ અથડામણ સર્જાઈ હતી। જોકે જૂની અદાવતને લઈને પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારબાદ અચાનક જ બે જ્ઞાતિના જૂથો છે તે આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર ધોકા, પાઇપ, લાકડી જેવા ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે બંને જૂથમાંથી 15 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જે તમામને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડ્યા હતા। બનાવને લઈને રાત્રિના સમયે એસપી, એલસીબી, એસઓજી, ઘોઘા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। જી અરવિંદ, માહિતી બદલ આપનો આભાર।